સુપ્રભાત, વેરી ગુડ મોર્નિંગ. હું તમારી સંસ્કૃતની ટીચર મારુજ્યોતિ મહદી પરિવાર તરફથી ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે આગળ જોયું હતું કે ભાઈ 1 થી 10 ચેપ્ટરમાં આપણા ધાતુ આધારિત ક્વેશ્ચન, જે કાળ આધારિત છે, ક્રિયાપદ આધારિત પ્રશ્નો છે, એ આપણે જોયા હતા. આપણે કાળના ટેબલ પણ યાદ કર્યા હતા. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થકાળ અને વિધ્યર્થ. એના પ્રશ્નો સોલ્વ કર્યા બાદ આપણે બાકી રહ્યા છે ગ્રામરનો ટોપિક, જે આપણે ચાલી ગયો વિભક્તિ. તો આજે આપણે જોઈશું વિભક્તિ આધારિત પ્રશ્નો. આપણા જે ચેપ્ટર 1 થી 10 કમ્પ્લીટ થઈ ગયા છે, એ 1 થી 10 ચેપ્ટરના અંદર એક્સરસાઇઝ સ્વાધ્યાયમાં જે વિભક્તિ આધારિત ક્વેશ્ચન છે, એ આજે આપણે જોઈશું. બરાબર, શરૂ કરીએ. તો પહેલાં બીજા ચેપ્ટરમાં છે એ વિભક્તિ આધારિત પ્રશ્ન નથી. પાઠ 3થી શરૂ થાય છે, તો આપણે ત્યાંથી શરૂ કરીએ. ચેપ્ટર નંબર 3, જેમાં એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 4. હેડિંગ છે શબ્દરૂપની ખાલી જગ્યા. કઈ રીતે આપી છે આપણે જોઈએ. સૌથી પહેલાં એક એક્ઝામ્પલ આપ્યું છે. સૌથી પહેલાં આપણે જોઈએ શબ્દ કયો છે. આપણે શબ્દ આપેલો છે ગુરોહો, ગુરવો. મૂળ શબ્દ છે એ છે ગુરુ આપ્યો છે, અને ત્યારબાદની 2 ખાલી જગ્યા આપી છે. તો સૌથી પહેલાં આપણે શું જોવાનું છે કે મૂળ શબ્દ શું છે. તો આમાં આપણે પહેલાંમાં જોઈએ કે મૂળ શબ્દ છે ગુરુ. ગુરુ શબ્દ છે ગુરુ કેવા. બરાબર, ગુરુ કેવા. કેવાથી પ્રશ્ન પૂછતા શું આવે જવાબમાં, એટલે કયો શબ્દ થયો? પુલ્લિંગવાચક અથવા પુરુષવાચક. ગુરુ કેવા પુલ્લિંગવાચક શબ્દ બન્યો. હવે શબ્દમાં છેલ્લે કયો સ્વર આવે છે? તો ગુરુ એટલે ઉ, એટલે કેવો થયો આ શબ્દ? ઉકારાંત. એનો અંત કેવો છે? ઉથી થાય છે, રસ્વ છે, એટલે ઉકારાંત. ઉકારાંત પુલ્લિંગ. ઉકારાંત પુલ્લિંગનું જે આપણી પાસે ટેબલ હોય, આપણે વિભક્તિનું જે ટેબલ જોયું, એમાં ઉકારાંત પુલ્લિંગનું ટેબલ છે એ જોવાનું, અને એમાં જોવાનું કે ગુરો શબ્દ ક્યાં આપ્યું છે. એક વચનમાં ગુરો શબ્દ હોય ત્યાં દ્વિવચન અને બહુવચનમાં છે ગુરવોહો અને ગુરુનામ શબ્દ આપણને મળશે. સાથે સાથે આપણે જોઈશું કે ભાઈ ગુરો છે તો એક સાથે 2 વિભક્તિમાં આવે છે, તો એ બંને વિભક્તિ છે એ આપણે અહીંયા લખવાની. એટલે પહેલી આપણે લખી છે કે ગુરોહો, ગુરવો અને ગુરુનામ. એમાં જ તે બીજી વિભક્તિ પ્રમાણે બનશે ગુરોહો, ગુરુભ્યામ ને ગુરુભ્યઃ. એટલે આ પ્રકારે છે એ આપણને જવાબ મળે છે. આપણે વિભક્તિનું ટેબલ છે એ અહીંયા સાઈડમાં જોતા જઈએ. બરાબર ને?
આપણે કયો શબ્દ જોવાનો છે? ગુરુ શબ્દ. તો ગુરુ માટેનું આપણે ટેબલ છે એમાં જોઈએ કે ભાઈ ગુરોહ શબ્દ એ ક્યાં આવે છે? હું અહીંયા વિભક્તિ છે એ લખતી નથી. ભાનુઃ, ભાનુમ, ભાનુના, ભાનવે, ભાનોઃ, ભાનોઃ. ભાઈ આપણે શબ્દ જે જોવે છે એ કયો શબ્દ છે અહીંયા? ગુરોહ. તો ગુરોહ જેવો શબ્દ ક્યાં આવી ગયો? અહીંયા ભાનોઃ. ગુરુ અને ભાનુ. ભાનુ એટલે સૂર્ય. સૂર્ય કેવો? એટલે પુલ્લિંગવાચક ભાનુ એટલે ઉકારાંત. ઉકારાંત પુલ્લિંગ શબ્દ છે. ગુરુ શબ્દ છે જે પ્રકારે એ જ પ્રકારે આપણને અહીંયા બે મળે છે. કઈ કઈ વિભક્તિમાં? પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી અને ષષ્ઠી. તો પંચમી વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ બંનેમાં સરખો શબ્દ આવે છે. તો હવે આપણે એના દ્વિવચન અને બહુવચન પણ જોઈએ. ભાનુભ્યામ, ભાનુભ્યઃ. ષષ્ઠીમાં બહુવચન અને દ્વિવચનમાં ભાનવોઃ, બહુવચનમાં ભાનુનામ. તો આ પ્રકારે છે એ આપણને આન્સર મળે છે કે ભાઈ ગુરો શબ્દ છે એ જ પ્રકારે જેમ એ ઉકારાંત પુલ્લિંગ છે એમ જ ભાનુ ઉકારાંત પુલ્લિંગ છે. એટલા માટે ગુરોહ શબ્દ જ્યાં આવે એના આપણે દ્વિવચન અને બહુવચન નામ છે એ લખવાના. આવી રીતે શબ્દરૂપની ખાલી જગ્યાનો જવાબ લખવાનો રહેશે. આગળ આપણે જોઈએ બીજો શબ્દ. હવે બીજી ખાલી જગ્યા જે આપણી પાસે છે એમાં શબ્દ આપણને આપ્યો છે મિત્રેઃ. એટલે સૌથી પહેલાં આપણે મિત્ર શબ્દ છે એ ઓળખવાનો રહેશે. બરાબર, મિત્ર શબ્દ ઓળખવાનો. તો મૂળ શબ્દ આપણો મિત્ર, છેલ્લે અ એટલે અકારાંત, ને મિત્ર કેવો એટલે પુલ્લિંગ. એટલે અકારાંત પુલ્લિંગનું જે ટેબલ છે એ ટેબલમાં આપણે મિત્રેઃ શબ્દ ગોતીએ. તો આપણી પાસે અકારાંતનું ટેબલ જે છે એ દેવનું છે. બરાબર, તો દેવ શબ્દમાં આપણે ગોતીએ કે ભાઈ બહુવચનમાં મિત્રેઃની જેમ ક્યાં આવે છે? તો કે પહેલી વિભક્તિ દેવાહ, બીજું દેવાન, ત્રીજું દેવેઃ. આપણે જે જવાબ જોવે છે એ છે મિત્રેઃ એટલે દેવેઃ. તો કયા વિભક્તિમાં આવે છે? તૃતીયા. તો આપણે હવે કયા ગોતવાના? તૃતીયા વિભક્તિમાં એકવચન અને બહુવચન. દેવેન એકવચન અને દેવાભ્યામ બહુવચન. અહીંયા આવશે દેવેન અને દેવાભ્યામ. દેવેન, દેવાભ્યામ અને દેવેઃ. એ જ પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે, સોરી બાય મિસ્ટેક, લખવાનું મિત્રેન અને મિત્રાભ્યામ. બરાબર, આ પ્રકારે છે એ આપણે લખવાનું મિત્રેન
મિત્રાભ્યામ મિત્રેહે. બહુવચન આપ્યું હોય એટલે આપણે ટેબલમાં બહુવચનમાં એ જ પ્રકારનો શબ્દ છે એ ટેબલમાં ગોતવાનો. અકારાંત પુલ્લિંગ, મિત્ર શબ્દ અકારાંત પુલ્લિંગ, તો એ જ પ્રમાણે દેવ છે, વેદ છે, રામ છે, લખન છે, કોઈ પણ શબ્દ લઈ લો. કેવો હોવો જોઈએ? અકારાંત પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગમાં જ્યાં આપણને જોઈએ એ શબ્દ મળી જાય એટલે એના આગળના શબ્દો લખવાના. એટલે આ છે આપણી બીજી ખાલી જગ્યાનો જવાબ. ત્રીજી ખાલી જગ્યામાં શબ્દ આપ્યો છે કાયે. ને ગોતવાના છે આપણે. બરાબર. કાય એટલે શરીર. શરીર આપણું દેહ છે એ કેવું, શરીર કેવું, બરાબર. તો એ પ્રમાણે આપણે જોઈએ તો શરીર છે એ શબ્દ આવશે અકારાંત પુલ્લિંગમાં અકારાંત પુલ્લિંગ શબ્દ કાયે. હવે આપણે કાયે શબ્દ ક્યાં આવે છે? તો ભાઈ પહેલી વિભક્તિ દેવઃ, એક વચન આપ્યું એટલે આપણે એક વચનની લાઈનમાં પહેલાં જોઈએ. દેવમ, દેવેન, હું સાઈડમાં લખું છું. દેવાય, દેવાત, દેવસ્ય અને દેવે. અકારાંત પુલ્લિંગ છે. આપણે અકારાંત પુલ્લિંગનું ટેબલ જોઈએ. આપણને એક વચન શબ્દ આપ્યો છે એટલે આપણે એક વચનની લાઈનમાં એવો શબ્દ ગોતશું. તો કાય શબ્દ છે ક્યાં આપ્યો છે? તો કે પ્રથમા, દ્વિતીયા કે તૃતીયા વિભક્તિમાં નથી, ચતુર્થી, પંચમી કે ષષ્ઠીમાં પણ નથી. શેમાં આપેલું છે? તો સપ્તમી વિભક્તિમાં દેવે આપેલું છે. તો હવે સપ્તમી, દ્વિવચન અને બહુવચનનું રૂપ આપણે જોવાનું. તો શું આવશે? દેવયોઃ અને દેવેષુ. તો આ જ પ્રકારે આપણે ખાલી જગ્યામાં શું લખવાનું? તો કે કાયયોઃ અને કાયેષુ. તો આ પણ આપણને જવાબ છે મળી ગયો. જો ખૂબ જ એકદમ સરળ અને નાનકડા જવાબ છે ને એકદમ સરળતાથી આપણને એના જવાબ મળી જાય. આપણને આપેલો શબ્દ છે એનો કારાંત અને લિંગ જોવાની. ત્યારબાદ એક વચન હોય તો એ ટેબલના એક વચનમાં જોવો એટલે આપણને બાકીના મળી જાય. દ્વિવચન હોય તો દ્વિવચનની લાઈન જોવાની એટલે એક વચન અને બહુવચન મળી જાય. અને બહુવચન આપેલું હોય તો એ લાઈન જોવો એટલે આપણને એક વચન અને દ્વિવચન બંને મળી જાય. આપણો જવાબ પૂરો. આવી રીતે છે એ આપણે ટેબલના આધારે જવાબ છે લખવાના રહેશે. ખૂબ જ સરળ છે. વિભક્તિ બધા કહે છે પણ એટલી બધી હાર્ડ છે નહીં. ખાલી ધ્યાન રાખવાની જરૂર છે. બરાબર. આગળ જોઈએ. ચોથી વિભક્તિ આપણને આપી છે વસ્ત્રમ. વસ્ત્ર કેવું? તો અકારાંત નાપુસકલિંગ. આ જે શબ્દો છે ટેક્સ્ટબુકમાં આપણને જે એક્સરસાઇઝના આપ્યા છે તો એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુસકલિંગ એ આપણને ટેક્સ્ટબુકના આધારે પણ ખ્યાલ આવી જાય. આપણો જે ચેપ્ટર પૂરો થાય પછી આપણને ટિપ્પણી કરીને શબ્દો આપેલા હોય છે. એ ટિપ્પણીમાં દરેક શબ્દ સાથે એક વચન,
શબ્દો છે જે આપેલા એની નીચે પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ એ લખેલા શબ્દો સાથે આપ્યા હોય છે. કૌંસમાં લખ્યું હોય કે ભાઈ પુલ્લિંગ, અને જેટલા પુલ્લિંગ શબ્દો પાઠમાં આવે એ બધા આપી દીધા હોય. સ્ત્રીલિંગ કરીને આપ્યું હોય તો જેટલા સ્ત્રીલિંગ છે, નપુંસકલિંગ, એટલે એ શબ્દો પણ આપણે ક્યાંય ગોતવાની જરૂર રહેતી નથી. માત્ર આપણો જે ચેપ્ટર પૂરો થાય એમાં ટિપ્પણીમાં શબ્દો છે નામ કરીને આપ્યા હોય છે, એ વાંચી લેવાના. એમાં ને એમાં આપણને સંધિ છે, કૃદંત છે, સમાસ છે, દરેકે દરેક વસ્તુ ટેક્સ્ટબુકમાં આપેલી જ છે. સૌથી વધારે આપણે જો ટેક્સ્ટબુક ઉપર ફોકસ કરીએ અને ટેક્સ્ટબુક આધારે આપણે તૈયારી કરીએ તો પૂરેપૂરા માર્ક્સ છે લાવી શકીએ. કેમ કે ડાયજેસ્ટ હોય કે અપેક્ષિત હોય કોઈ પણ મટીરિયલ છે શેના આધારે બન્યું છે? ટેક્સ્ટબુકના આધારે. ચેપ્ટર છે એને સોલ્વ કરવા માટે, એને સરળ બનાવવા માટે એ બધા સાઈડના પુસ્તકો એને હેલ્પફુલ બને એવા છે. મેઇન વસ્તુ આપણી શું છે? એ આપણી ટેક્સ્ટબુક છે. એટલે હું દરેક વિદ્યાર્થીને આગ્રહ કરું છું કે ભાઈ તમે બધા ટેક્સ્ટબુક ઉપર ભાર વધારે આપશો. ટેક્સ્ટબુકમાં જે છે એ જ વધારે પૂછાશે, એમાંથી જ બધું પૂછાશે. ફક્ત એને સમજવા માટે ડાયજેસ્ટ, અપેક્ષિત કે કોઈ પણ અન્ય મટીરિયલ છે એની જરૂર પડે છે. આપણે આગળ જોઈએ. વસ્ત્રમ, અકારાંત, નપુંસકલિંગ. તો આપણી પાસે છે એ અકારાંત નપુંસકલિંગમાં ટેબલમાં એ છે ફલમ, બરાબર. તો આપણે પહેલાં ફલમ શબ્દમાં ફલમ, તો આપણને પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ બંનેમાં શબ્દ મળ્યો ફલમ. એટલે આપણે જવાબમાં પણ કયું લખવાનું? તો ભાઈ એના દ્વિવચનમાં પણ બે સરખા જ શબ્દ છે અને બહુવચનમાં પણ બંને સરખા જ શબ્દો છે. એટલે ટૂંકમાં પ્રથમા અને દ્વિતીય વિભક્તિ બંનેના એકવચન, દ્વિવચન અને બહુવચન સરખા જ છે. એટલે આપણે ખાલી જગ્યામાં કોઈ પણ લખીએ કાંઈ ફેર પડશે નહીં. ફલમ એકવચન, ફલે દ્વિવચન ને ફલાની એ બહુવચન. આવું એકદમ સરળ છે, એ આપણને પૂછી શકે. બોર્ડની એક્ઝામમાં કઈ રીતે આપણને પૂછાય એ પણ આપણે સાથે જોઈએ. આવી રીતે આપણને સૂચના આપી હોય કે નીચે આપેલા શબ્દોમાંથી પંચમી વિભક્તિ દ્વિવચન ઓળખાવો. આપણે શબ્દો છે એ જોઈએ. એટલે આ પ્રકારે આપણને શબ્દો આપ્યા હોય ત્રણમાંથી સાચો આન્સર છે આપણે ગોતવાનો છે. તનુહુ, તનુભ્યા, તનુભ્ય. આપણને ક્યાંય અહીંયા એ પ્રકારે નથી પૂછ્યું કે ભાઈ અકારાંત, ઉકારાંત, પુલ્લિંગ કે સ્ત્રીલિંગ. માત્ર આપણને શબ્દો 3 આપ્યા છે, એમાંથી સાચો જવાબ છે આપણે ગોતવાનો છે. એટલે આપણે વાંચેલું છે, લર્ન કરેલું છે, એટલે આપણને તરત જવાબ છે એ આવડી જાય કે પંચમી
વિભક્તિ દ્વિવચન તનુપ્યા. આ રીતે એક્ઝામમાં ખૂબ જ સરળ ક્વેશ્ચન છે, આ પ્રકારે પૂછાય છે. આટલું તમે લખો એટલે 1 માર્ક્સ પાકો. ખૂબ જ ઇઝી છે, બરાબર. હવે આપણે આગળના ચેપ્ટરના ક્વેશ્ચન છે જોઈ લઈએ. આપણે ચેપ્ટર 3નું પૂરું કર્યું. ચેપ્ટર આગળનો જોઈએ. ચેપ્ટર નંબર 4, ક્વેશ્ચન નંબર 7, નામરૂપનો પરિચય. જો હેડિંગ છે એ અલગ અલગ આવે પણ પ્રશ્નો એક સરખા જ છે. શબ્દરૂપ કે નામરૂપ બંનેમાં આપણે એક જ છે જવાબ લખવાના છે. થોડીક ક્વેશ્ચનની પેટર્ન છે ખાલી બદલાણી છે. વચનાર્થ એમાં લખવાનો છે આપણે મૂળ શબ્દ વચન, લિંગમાં નપુંસકલિંગ, પંચમી વિભક્તિ, એકવચન. બીજો શબ્દ અંશુભિઃ, મૂળ શબ્દ અંશુ, લિંગમાં પુલ્લિંગ, તૃતીયા વિભક્તિ, બહુવચન. ત્રીજો શબ્દ છે આશય, મૂળ શબ્દ આશા, સ્ત્રીલિંગ, પંચમી વિભક્તિ, એકવચન. ત્યાર પછીનો શબ્દ છે પિતામહમ, મૂળ શબ્દ પિતામહ, પુલ્લિંગ, દ્વિતીયા વિભક્તિ, એકવચન. છેલ્લો શબ્દ છે રાક્ષસેભ્ય, મૂળ શબ્દ રાક્ષસ, પુલ્લિંગ, ચતુર્થી અને પંચમી વિભક્તિ બંને, અને બહુવચન. આવી રીતે છે એ આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ શબ્દો આપેલા હોય એના મૂળ રૂપ મૂળ શબ્દ લખવાનો એટલે કે પ્રત્યય વગરનો. આ બધામાં આપણને સાથે વિભક્તિનો પ્રત્યય જોડેલો છે જેનો આપણે અહીંયા મૂળ શબ્દ છે લખ્યો છે. ત્યારબાદ એને લિંગ, વિભક્તિ અને વચન. વચનાર્થ, વચન, નપુંસકલિંગ, પંચમી વિભક્તિ, એકવચન. એ જ પ્રકારે દરેકે દરેક લખવાના. જ્યાં જ્યાં સરખો પ્રત્યય આવતો હોય તો એ બંને વિભક્તિ છે એ સાથે આવી રીતે લખવાની.
આગળ ચેપ્ટર નંબર 5 ક્વેશ્ચન નંબર 6 શબ્દરૂપ લખો. કાચી નગરે મૂળ શબ્દ કાચીનગર, નપુંસકલિંગ સપ્તમી વિભક્તિ, એકવચન. બીજો શબ્દ જીવનસ્ય, મૂળ શબ્દ જીવન, નપુંસકલિંગ, ષષ્ઠી વિભક્તિ, એકવચન. પછીનો શબ્દ છે ભાર્યામ, એટલે ભાર્યા, ભાર્યા એટલે પત્ની, એટલે સ્ત્રીલિંગ. દ્વિતીયા વિભક્તિ, એકવચન. ત્યાર પછી દાર ગ્રહણાય નો મૂળ શબ્દ દાર ગ્રહણ, નપુંસકલિંગ, ચતુર્થી વિભક્તિ, એકવચન. આગળનો શબ્દ સંમતો, મૂળ શબ્દ સંમતિ, સ્ત્રીલિંગ, સપ્તમી વિભક્તિ, એકવચન. અને છેલ્લો શબ્દ છે અનેન નો મૂળ શબ્દ ઇદમ, એ છે એક સર્વનામ જે પુલ્લિંગ અને નપુંસકલિંગ બંનેમાં આવે. એની વિભક્તિ તૃતીયા, એકવચન. એટલે આવી રીતે કાચીનગરે એનો મૂળ શબ્દ કાચીનગર, લિંગ નપુંસકલિંગ, વિભક્તિ સપ્તમી અને એકવચન. એટલે આ પ્રકારે દરેક શબ્દ છે એના જવાબ લખવાના. અને એને શબ્દ છે તો એ શબ્દ શેમાં આવે છે, તો મૂળ શું છે, એ સર્વનામ. કયો સર્વનામ, તો ઇદમ. ઇદમ, અસ્મદ, યુસ્મદ, તદ એ બધા સર્વનામ છે. તો સર્વનામના આગળ આપણે લેક્ચર એનો જોઈ લીધો છે. એ પ્રમાણે સર્વનામમાંથી પણ વિભક્તિ છે એ આ પ્રકારે પૂછી શકાય. આગળ ચેપ્ટર નંબર 6 ક્વેશ્ચન નંબર 7 શબ્દરૂપ પરિચય. પહેલો શબ્દ છે પ્રવાહેણ, મૂળ શબ્દ પ્રવાહ, તૃતીયા
એકવચન. અહીંયા આપણને લિંગ છે એનો ઓપ્શન આપેલો નથી, એની ખાલી જગ્યા આપી નથી, બરાબર. બીજો શબ્દ છે અસ્માકમ. નો મૂળ શબ્દ અસ્મદ, એટલે એ સર્વનામ છે, અસ્મદ સર્વનામ. ષષ્ઠી વિભક્તિ એકવચન, ષષ્ઠી વિભક્તિ બહુવચન આવશે. ત્યારબાદ તીરેશુ, એટલે મૂળ શબ્દ તીર, સપ્તમી વિભક્તિ બહુવચન. પછીનો શબ્દ છે વ્યવહારાન, મૂળ શબ્દ વ્યવહાર, દ્વિતીય વિભક્તિ બહુવચન. અને છેલ્લો શબ્દ છે પરિવારાત, મૂળ શબ્દ પરિવાર, પંચમી વિભક્તિ એકવચન. એટલે આ રીતે વિભક્તિ પ્રત્યય સાથેનો શબ્દ, મૂળ શબ્દ, વિભક્તિ અને વચન લિંગ વગર પણ છે એ પૂછી શકાય. આગળ જોઈએ ચેપ્ટર નંબર 7, ક્વેશ્ચન નંબર 3, શબ્દરૂપનો પરિચય. પહેલો શબ્દ છે લીલયા, લીલા, આકારાંત, સ્ત્રીલિંગ, તૃતીય વિભક્તિ એકવચન. અહીંયા છે એ આપણને દરેકે દરેક વસ્તુની સ્પષ્ટતા માંગી છે. વિભક્તિ સાથેનો પ્રત્યય વાળો શબ્દ આપ્યો છે, એનો મૂળ શબ્દ, એનો કારાંત, લિંગ, વિભક્તિ અને વચન, 5 વસ્તુ છે આપણે અહીંયા સ્પષ્ટતા કરવાની છે. બીજો શબ્દ છે સમરેશુ, એટલે મૂળ શબ્દ સમર, અકારાંત, પુલ્લિંગ, સપ્તમી વિભક્તિ બહુવચન. પછી છે ગુણ દોષયોઃ, એટલે મૂળ શબ્દ છે ગુણ દોષ, અકારાંત, પુલ્લિંગ, વિભક્તિમાં ષષ્ઠી અને સપ્તમી બંને વિભક્તિ, અને દ્વિવચન. ત્યારબાદનો શબ્દ છે તાડનેહ, એટલે મૂળ શબ્દ તાડન, અકારાંત, નપુંસકલિંગ,
તૃતીયા વિભક્તિ બહુવચન. બરાબર, આ રીતે છે એ દરેકે દરેક વસ્તુની સ્પષ્ટતા છે આપણી પાસે માંગી છે. આગળ છેલ્લો ચેપ્ટર નંબર 10, ક્વેશ્ચન નંબર 2, શબ્દરૂપનો પરિચય. જેમાં પહેલો શબ્દ છે વિપત્તો, એટલે મૂળ શબ્દ વિપત્તિ. ઈકારાંત, છેલ્લે ઈ સ્વર આવે છે એટલે ઈકારાંત, સ્ત્રીલિંગ શબ્દ. સપ્તમી વિભક્તિ, એકવચન. બીજો શબ્દ છે પૂજામ, એટલે મૂળ શબ્દ પૂજા, આકારાંત, સ્ત્રીલિંગ. દ્વિતીયા વિભક્તિ, એકવચન. પછીનો શબ્દ છે વૃત્તિ, મૂળ શબ્દ વૃત્તિ, ઈકારાંત, સ્ત્રીલિંગ, પ્રથમા વિભક્તિ, એકવચન. નેક્સ્ટ જલે, એટલે જલ. અકારાંત, નપુંસકલિંગ. સપ્તમી વિભક્તિ, એકવચન. ત્યારબાદનો શબ્દ છે ત્વમ. ત્વમ એટલે કે તું. તો એ કઈ વિભક્તિ છે? યુષ્મદ સર્વનામ. યુષ્મદ સર્વનામ છે, બીજા પુરુષ માટે વપરાય, એટલે એમાં કોઈ પણ લિંગ આવી શકે. વિભક્તિ પ્રથમા, એકવચન. ને છેલ્લો શબ્દ છે વ્રતમ, એટલે મૂળ શબ્દ વ્રત, અકારાંત, નપુંસકલિંગ. પ્રથમા અને દ્વિતીયા બંને વિભક્તિ, એકવચન. એટલે આ પ્રકારે છે આપણે આમાં પણ દરેક વસ્તુ મૂળ શબ્દ, કારાંત, લિંગ, વિભક્તિ અને વચન દરેકે દરેક વસ્તુ પૂછી છે. અહીં આપણને દરેક શબ્દ છે એકવચનના જ પૂછ્યા છે. ખૂબ જ સરળ અને આસાન છે. એટલે વિભક્તિ છે હકીકતમાં ખૂબ જ આસાન છે, એ હવે આપણને ખ્યાલ આવી ગયો છે. ટેબલ સારી રીતે લર્ન કરશો એટલે પાક્કું ચોક્કસ વિભક્તિ આવડશે જ. તો આજે રાખીએ આટલું. ફરી મળીશું આગળના લેક્ચરમાં. થેન્ક યુ.